દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે થરાદ ખાતે એક અનોખો માનવતાવાદી કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ઓપરેશન સિંદૂર અને રક્તદાન જાગૃતિ સામાજિક અભિયાન હેઠળ આ મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસને યાદગાર બનાવવા માટે થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના તમામ કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવેલા આ અભિયાનમાં થરાદના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં પરિણામે કુલ 452 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક અગ્રણીઓએ સહયોગ આપ્યો। થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ ખર્ચનો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો। આ ઉપરાંત પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે તમામ રક્તદાતાઓ અને આયોજકો માટે ભોજનની વ્યવસ્થાનો ખર્ચ ઉપાડીને અમૂલ્ય સહયોગ આપ્યો હતો। આયોજનની સફળતા પાછળ વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને સ્વયંસેવકોની મહેનત રહેલી છે। આચાર્ય સંઘમાંથી ડોક્ટર આરવી પટેલ અને વીરાભાઈ પટેલ, પ્રાથમિક સંઘના પ્રમુખ શિવરામભાઈ પટેલ, સંજયભાઈ ત્રિવેદી, બળદેવભાઈ જોશી, તલાટી સંઘના રામભાઈ રબારી અને પ્રકાશભાઈ પટેલ તેમજ ગાયત્રી વિદ્યાલયનો સ્ટાફ અને એનએસએસ એનસીસીના સ્વયંસેવકો પ્રશંસનીય સેવા આપી હતી। તમામ યુનિયન કર્મચારીઓએ આ સહયોગ બદલ ચેરમેન શૈલેષભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે 16મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસના પૂર્વ દિવસે સમગ્ર કર્મચારી એસોસિએશનોએ એક સાથે પોતાનો સંયુક્ત મોરચો બનાવીને સન્માનીય નરેન્દ્રભાઈનો જન્મદિવસ એક અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને સમગ્ર રાજ્યમાં 378 શિબિરો સાથે 1 લાખથી વધારે રક્તની બોટલો આજે એકત્રિત કર્મચારીઓ કરશે અને આ એક વિશ્વનો અલાયદો રેકોર્ડ હશે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં એને સ્થાન મળશે। નરેન્દ્રભાઈએ જે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે, ત્યારે એમના જીવનને સમાજ સુધી પ્રેરિત કરવા અને જેમનું જીવન પીડિત માણસો જે રક્તથી પીડિત છે કે જે વિવિધ અસાધ્ય રોગોથી પીડિત છે એવા દર્દીઓને રક્ત આપવામાં આવશે અને લોકોમાં આ રક્તદાનના કારણે એક નવો મેસેજ પણ જશે કે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને આપણે વધારે સાર્થક કરીશું। અને આજે થરાદ ખાતે પણ વાવ, થરાદ અને સુઈગામ 3 તાલુકાની રક્તદાન શિબિર છે અને તેની અંદર નરેન્દ્રભાઈનો 75મો જન્મદિવસ છે તો 10 ગણી બોટલ એટલે કે 750 બોટલો અમારા વિવિધ સંગઠનો આજે કર્મચારીને એકત્રિત કરશે અને આ કાર્યક્રમને અમારે થરાદ ખાતે સફળ બનાવવા માટે માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ, એમની કમિટી અને થરાદ તાલુકા સહકારી ખરીદ વેચાણના ચેરમેન શ્રી જીવરાજભાઈ અને એમના નિયામક મંડળે ખૂબ જ જહેમત ઉઠાવી કર્મચારીને ખૂબ સહકાર આપ્યો। સમાજમાંથી આમ લોકો પણ બહુ મોટા પ્રમાણમાં રક્ત આપી રહ્યા છે અને જો આવા આપણે કાર્યક્રમો કરીશું તો સમાજમાં એક નવી સેવાની દિશા બનાવીશું। ખૂબ જ ઉત્સાહ સાથે સૌ ભાગ લઈ રહ્યા છે અને રક્ત કદાચ અમે અમારા ટાર્ગેટથી પણ આગળ નીકળી જઈશું। આ પ્રકારના સેવાકીય કાર્યો વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીનો સાચો અર્થ દર્શાવે છે, જ્યાં રાજકારણ કરતાં માનવતાનું મહત્વ વધુ હોય છે।